આપણે ચર્ચા કરીએ આપણી સાથે અત્યારે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે। અમિતજી સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે હવે સૌથી પહેલાં બજારની વાત કરીએ તો જો 26,000 પાસે આજે પણ એક પ્રયત્ન થયો ફરી પાછો ઉપર ટકવાનો, પરંતુ અહીંયાથી આપણને જોઈએ એવું ફોલોઅપ આજના દિવસમાં આવતું નથી દેખાઈ રહ્યું। ખાસ કરીને અત્યારે જો દિવસના નીચલા સ્તરેથી બજાર થોડો ઉપર આવવાનો પ્રયાસ તો કરી રહ્યું છે, પરંતુ રેલી હજી કોઈ એવી સિગ્નિફિકન્ટ નથી। શું ધ્યાન રાખવું હવે અહીંથી માર્કેટને લઈને? ખાસ સૌથી પહેલા તો એનાથી શરૂઆત કરીએ। જી ગુડ મોર્નિંગ। છેલ્લા 3-4 દિવસથી અગર આપણે જોઈએ તો એક ચોપી મૂવ કહી શકાય છે, કારણ કે શુક્રવારે એક સારી એવી રિકવરી આવી હતી લોઅર લેવલ્સથી, અને ગઈકાલે ઇનફેક્ટ આપણે જોયું કે 26,000ના લેવલ્સ પણ સરપાસ કર્યા હતા। બટ આજે આપણે જોઈ રહ્યા છીએ કે કંઈ ના કંઈ પર જે ગઈકાલની રેલી જે છે એને ઇરેઝ કરીને એક પોઝિટિવ ફોલોઅપ થ્રુ જે છે એ ઇન્ડેક્સમાં મિસિંગ છે। અને ઇનફેક્ટ આપણે લાસ્ટ મંથમાં પણ અગર આપણે જોઈએ તો એક મલ્ટિપલ હાઈ 26,000ની ઉપર જોવા મળ્યા હતા, બટ ઇવેન્ચ્યુઅલી ઉપરમાં સસ્ટેનેબિલિટી જોવા નથી મળી। તો ઇન્ડેક્સમાં એવું લાગી રહ્યું છે મોરલેસ થોડું ચોપી મૂવ્સ પોસિબલ છે। બટ યસ, જે હિસાબે આપણે ઓપન ઇન્ટરેસ્ટનું અગર આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ, જે હિસાબે 25,800 25,700ના પુટ્સમાં ઓઆઈ કોન્સન્ટ્રેશન છે, એ હિસાબે મને પોસિબિલિટી લાગી રહી છે કે અને જે હિસાબે ઇન્ડિયા વિક્સ જે છે લોઅર લેવલ્સ પર છે, આઈ ફીલ કે 25,800 થી લઈને 26,100ની જે રેન્જ છે આ રેન્જમાં નિફ્ટી કન્સોલિડેટ કરી શકે। એટલે જો થોડુંક બજારની અંદર કન્સોલિડેશન થાય એટલે એના પર એક ધ્યાન રાખજો। એક હજી થોડું ઘણું બજાર આપણને અહીંયાથી નીચેની રેન્જમાં આવતું દેખાઈ શકે છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે। વેલ, હવે શરૂઆત